સવારે ઉઠીને આપણે પહોંચી ગયા ધાબા ઉપર ને ધાબા ઉપર તમે જોઈ લો સરસ મજાના સુરત દાદા ખીલી ગયા છે ને સુરત દાદાનો પ્રકાશ એટલો સરસ ફેલાઈ ગયો છે આખી પ્રકૃતિ ઉપર અને આખી પ્રકૃતિ આખી દુનિયા ઝગમગી ઉઠી છે સુંદર મજાનું વાતાવરણ લાગી રહ્યું છે અને આ વાતાવરણ નિહાળ્યા પછી આપણે પહોંચી ગયા આપણા રૂમમાં અને રૂમમાં જઈને બી આપણે કરી દીધી હળવી એક્સરસાઇઝ ને હળવી એક્સરસાઇઝ કર્યા પછી નાઈન ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા ફ્રેશ થઈને પછી આપણે ખાઈ લીધું એક સરસ મજાનું કેળું અને કેળું ખાધા પછી બી આજે બ્રેકફાસ્ટમાં આપણા ઘરમાં બની હતી ભાઈ આજે સરસ મજાની મમરાની ખીચડી જુઓ તમે કેટલી સરસ મજાના મમરા ખીલેલા દેખાઈ રહ્યા છે અંદર અને પછી આપણે એને ટેસ્ટ કરી લીધા ને ભાઈ આહા એટલા સરસ મજાની ખીચડી હતી કે ન પૂછો વાત અને પછી બપોરે બી આજે તો લંચમાં સરસ મજાની દાળ બનાવી હતી એની સાથે સરસ મજાનો પુલાવ હતો અને એની સાથે આપણે લઈ લીધી હતી રોટલી અને પછી બેસી ગયા તો જમવા માટે આહા એટલું સરસ મજાનું જમવાનું અને એ જમવાનું ડાયજેસ્ટ કરવા માટે આપણે લઈ લીધી સરસ મજાની છાશ અને ભાઈ ઘૂંટણે આપણે છાશ પીવા લાગ્યા અને ભાઈ હા એકદમ રિફ્રેશિંગ હતી ત્યારબાદ ભાઈ આપણે બેસી ગયા વજ્રાસનમાં ખાવાનું ડાયજેસ્ટ કરવા માટે અને હાથમાં મોબાઈલ લઈને આપણે સ્ક્રોલ કરવા લાગ્યા અને ત્યારબાદ ભાઈ આજે તો આપણે બ્લિંકિટમાંથી થોડી વસ્તુ ઓર્ડર કરવાની હતી વસ્તુ ઓર્ડર કરી દીધી ને પછી આપણે ખોલીને બેસી ગયા બ્લિંકિટનો થેલો જેમ મદારી થેલામાંથી એક પછી એક જાનવર કાઢે એમ આપણે એક પછી એક વસ્તુ થેલામાંથી કાઢવા લાગ્યા હતા અને ભાઈ આજે આપણા માટે સરસ મજાની ચા રેડી હતી અને જે વસ્તુ આપણે મંગાવી હતી એમાંથી એક બિસ્કિટ લઈ લીધી ચામાં ખાવા માટે બિસ્કિટનું બાઇટ લઈને ચા પીધી ન હોય એટલું સરસ કોમ્બિનેશન લાગ્યું ત્યારબાદ ભાઈ સાંજે આપણી પાસે થોડો ટાઈમ હતો એટલે આજે મ્યુઝિકની પ્રેક્ટિસ કરવા બેસી ગયા ઘણા ટાઈમથી આપણે પ્રેક્ટિસ નહોતી કરી અને પછી ત્યાર પછી આપણે મંદિર સાફ કરી દીધું ઘણા ટાઈમથી વિચારતા હતા મંદિર સાફ કરવાનું આજે મૂડ સારો હતો એટલે આપણે મંદિર સાફ કરી દીધું અને ત્યારબાદ ભાઈ આજે આપણે ધાબા પર પહોંચી ગયા આજે સરસ મજાની બીજ હતી અને તમને સૌને દર્શન કરાવી દો બીજના જોઈ લો સરસ મજાનો બીજનો ચાંદ ખીલી ગયો છે આપ સૌ શાંતિથી દર્શન કરી લો અને ત્યારબાદ ભાઈ રાત્રે આપણે જમી કરીને સરસ મજાનો બરફનો ગોળો લઈને પુસ્તક વાંચવા બેસી ગયા આ રીતે આજે આપણો દિવસ પૂર્ણ થયો આવજો ટાટા બાય બાય મળીએ નવા વ્લોગમાં।